તો સુરેન્દ્રનગરની થાન નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપની બેઠક યોજાઈ, જેમાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈને સિરામિક ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે। ભાજપના આગેવાનો ડેમેજ કંટ્રોલ કરવા દોડી આવ્યા હતા। સિરામિક ઉદ્યોગકારો સાથે બેઠક યોજી મનાવવાનો પ્રયાસ કરાયો। સિરામિક ઉદ્યોગના પ્રશ્નો હલ કરવાની ખાતરી પણ આપવામાં આવી। થાનના વિકાસ માટે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં મજબૂત ટીમ અહીંથી ચૂંટાય અને બધી જ સીટો જીતે એના માટે અહીંના સ્થાનિક ધારાસભ્યશ્રી, આપણા જિલ્લાના અન્ય ધારાસભ્ય કિરીટસિંહભાઈ, પ્રકાશભાઈ, સંગઠનના હોદ્દેદારો બધા ઉપસ્થિત રહ્યા હતા અને સિરામિક ઉદ્યોગ એસોસિએશન સાથે હમણાં અમે અપીલ કરી કે ભારતીય જનતા પાર્ટી એના ઉમેદવારોને વિજયી બનાવવા માટે બધા જ ને હમણાં અપીલ કરવામાં આવી। અહીંના હજુ પણ જે કંઈ વિકાસના કાર્યો અધૂરા છે એ આપણી ગુજરાતની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે પોતે શહેરી વિકાસ વિભાગ સંભાળી રહ્યા છે, તો કોઈ પણ પ્રશ્નો હોય, કોઈ સમસ્યા હોય તો એના માટે રાજ્ય સરકાર ઉદાર હાથે, ગામ હોય કે શહેર હોય, એના માટે એ સહાય અનુદાન આપે છે, ગ્રાન્ટો ફાળવે છે।